કેમ છો બાળકો? મજામાં ને? હું તમને એક સરસ મજાની વાર્તા કહેવા માટે આવી છું. તો તમારે સાંભળવી છે ને? તો ચાલો આપણે બધા આજે ધ્યાનથી વાર્તા સાંભળીએ. આજની આપણી વાર્તાનું નામ છે ચતુરાઈનો ખજાનો. તેના લેખક છે હસમુખ રાવળ. એક ગરીબ માણસ હતો. તેના 3 દીકરા હતા. તે અવારનવાર પોતાના આ 3 દીકરાઓને સમજાવતો અને કહેતો હતો કે જુઓ દીકરાઓ, મારી પાસે નથી નગદ નાણું કે નથી સોનું. તમારે કોઈ બીજી જાતનો ખજાનો મેળવવાની કોશિશ કરવી જોઈએ. તમે 3 જણા સાથે મળીને કોઈ પણ વસ્તુ, સ્થળ વગેરે જે પણ કંઈ હોય તેને વધુ જાણવી અને તેને સમજવાનો પ્રયત્ન શરૂ કરી દો. કોઈ પણ ચીજને સાંગોપાંગ સમજવાની આદત કેળવજો. આથી તમને સોનાના ખજાના કરતાંય વધુ લાભ ને નામના મળશે. પછી તમને કોઈ ચીજની અછત જણાશે નહીં. થોડા દિવસ પછી આ ગરીબ માણસ તો ગુજરી ગયો, એટલે કે મૃત્યુ પામ્યો. પછી તો એ 3 ભાઈઓ સાથે મળી દુનિયાને જોવા માટે નીકળી પડ્યા. ત્યાં સુધીમાં તેમણે સારી એવી ચતુરાઈ મેળવી લીધી હતી. તેઓ સતત 40 દિવસ સુધી મુસાફરી કરતા રહ્યા. જ્યારે ખોરાક ખલાસ થયો ને પગમાં છાલા પડ્યા ત્યારે થોડો આરામ કરવા રોકાયા. વળી પાછા તેઓ થોડીક વાર રહીને પાછા ચાલવા લાગ્યા. છેવટે તેઓ કોઈ શહેરની નજીક પહોંચ્યા. અચાનક મોટો ભાઈ થોભ્યો ને જમીન પર નજર રાખીને બોલ્યો, થોડી વાર પહેલાં અહીંથી એક જાડું ઊંટ પસાર થયું હોય તેવું લાગે છે. ત્યારબાદ વચોટભાઈએ ઝીણી નજર કરીને બોલ્યો, ઊંટ એક આંખે કાણું હતું. ત્યારબાદ સૌથી નાના ભાઈએ બારીકાઈથી જોઈને કહ્યું, ઊંટ પર એક સ્ત્રી અને બાળક બેઠા હતા. 3 ભાઈ વચ્ચે આ બધી વાતચીત હજી તો શરૂ જ હતી. ત્યાં જ થોડી વારમાં કોઈ ઘોડેસવાર ત્યાંથી પસાર થયો. સૌથી મોટા ભાઈએ એની સામે જોઈને પૂછ્યું, ભાઈ, તમે કાંઈ ખોવાયેલું શોધો છો? ઘોડેસવાર બોલ્યો, હા. તમારું ઊંટ ખોવાઈ ગયું છે ને? મોટા ભાઈએ પૂછ્યું. પાછો ઘોડેસવાર બોલ્યો, હા. તે ખૂબ ભારે હતું ને? ઘોડેસવારે કહ્યું, હા. તે એક આંખે કાણું હતું ને? વચોટભાઈએ પૂછ્યું. ઘોડેસવારે કહ્યું, હા. એક સ્ત્રી બાળક સાથે તેના પર બેઠી હતી ને? સૌથી નાના ભાઈએ સવાલ કર્યો. પેલો ઘોડેસવાર આ 3 પર શંકાભરી નજર કરીને બોલ્યો, તો તમે જ મારું ઊંટ ચોર્યું છે એમ ને? બોલો, એનું શું કર્યું? પેલા 3 ભાઈઓ સાથે બોલ્યા, ભાઈ, અમે તમારા ઊંટને જોયું પણ નથી. તો ઘોડેસવારે કહ્યું, તો તમે આટલી હકીકત શી રીતે જાણી શક્યા? પેલા 3 ભાઈઓએ જવાબ આપ્યો, કારણ કે અમે આંખ અને મગજ પાસેથી કામ લેવાનું જાણીએ છીએ. ઝડપ કરો અને સામેની તરફ તમારો ઘોડો દોડાવો, ત્યાં તમને તમારું ઊંટ મળી જશે. ઘોડેસવારે કહ્યું, ના, મારું ઊંટ તમારી પાસે જ છે. તમારે તે મને પાછું આપવું જ પડશે. બહુ સમજાવ્યો છતાં તે ઘોડેસવાર ન માન્યો. એણે તલવાર ગુમાવીને 3 ભાઈઓને આગળ ચાલવાનો હુકમ કર્યો. તેમને બાદશાહના મહેલ સુધી ઢસડી ગયો ને પહેરેગીરને સોંપીને બાદશાહ સામે ફરિયાદ કરવા લાગ્યો. હું ઊંટના કાફલાને પહાડ પર લઈ જતો હતો. મારી પત્ની ને નાનું બાળક જાડા કાળા ઊંટ પર બેસીને મારી પાછળ આવતા હતા. ઊંટ પાછળ રહી ગયું ને રસ્તો ભૂલી ગયું. હું તેમને શોધવા નીકળ્યો તો મને આ 3 માણસો મળ્યા. એમની વાતો પરથી મને લાગે છે કે તેમણે મારું ઊંટ ચોર્યું છે ને મારી પત્ની તેમજ મારા નાના બાળકને એમણે મારી નાખ્યા છે. બાદશાહે પૂછ્યું, તું એવું શાથી માને છે? ઊંટના માલિકે જવાબ આપ્યો કે આ 3 જણાએ મને સામેથી કહ્યું કે તે ઊંટ જાડું, કાળું
અને તેની પર એક સ્ત્રી ને બાળક બેઠા હતા. બાદશાહના કહેવાથી ઊંટનો માલિક તે ત્રણેય ભાઈઓને બાદશાહની સામે લઈ આવ્યો. બાદશાહે તેમને ચોર કહીને ધમકાવ્યા. તો તેમણે જવાબ આપ્યો, અમે ચોર નથી ને એમનું ઊંટ અમે જોયું પણ નથી. બાદશાહે કહ્યું, તો પછી તમે ઊંટનું વર્ણન શી રીતે કરી શકો? તમે જોયા વગર એ બધું શી રીતે કહી શકો? પેલા ત્રણેય ભાઈઓએ જવાબ આપ્યો, નામદાર, એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. નાનપણથી જ અમને એવી આદત પડી ગઈ છે કે કોઈ ચીજ વસ્તુને માત્ર જોવાથી જ તેની આગળ પાછળનું બધું જ સમજી જઈએ છીએ. અમે ઝીણી નજરે જોઈએ છીએ અને મગજથી બરાબર વિચારીએ છીએ. એથી જ ઊંટને જોયા વિના જ અમે તેને જણાવી દીધું કે ઊંટ કેવું હતું. એમની વાત સાંભળી બાદશાહ હસી પડ્યો. છેવટે તે ત્રણેય ભાઈઓની પરીક્ષા કરવા માટે બાદશાહે પોતાના વજીરને બોલાવ્યો અને તેના કાનમાં કંઈક કહ્યું. તરત જ વજીર બહાર ગયો ને થોડી વારમાં જ તે બે નોકરો સાથે પાછો ફર્યો. નોકરોએ એક પેટી ભાઈઓ સામે રાખી. ત્રણેય ભાઈઓએ તે પેટીને ઝીણી નજરે જોતા રહ્યા. એમણે એ વાતને બરાબર જોઈ કે પેટી ક્યાંથી ને કેવી રીતે લાવવામાં આવી હતી ને એ પેટીને કેવી રીતે ફર્શ પર રાખવામાં આવી. પછી બાદશાહે પૂછ્યું, હા, તો તમે કહો કે આ પેટીમાં શું છે? સૌથી મોટા ભાઈએ કહ્યું, બાદશાહ સલામત, એમાં એક નાનકડી ચીજ છે. વચોટ ભાઈ બોલ્યો, એમાં દાડમ છે. સૌથી નાનો ભાઈ બોલ્યો, હા, અને તે દાડમ કાચું છે. પછી બાદશાહે પેટી ખોલવાનો હુકમ કર્યો. પેટી ખોલ્યા પછી જોયું તો તેમાં કાચું દાડમ જણાયું. બધા આશ્ચર્યથી જોતા રહ્યા. બાદશાહ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તેમણે ઊંટના માલિકને કહ્યું, આ ત્રણેય ભાઈઓએ સાબિત કરી દીધું કે તેઓ ચોર નથી. હકીકત તો એ છે કે તેઓ ખૂબ જ સમજદાર માણસો છે. તું બીજે ક્યાંક જઈને તારા ઊંટની શોધ કર. બાદશાહના મહેલમાં હાજર સૌ લોકોને અને બાદશાહને પણ એ વાતનું આશ્ચર્ય હતું કે તેઓ પેટીમાં રાખેલા દાડમને શી રીતે જાણી શક્યા. બાદશાહે તરત જ પેલા ત્રણ ભાઈઓને કહ્યું કે તમે સૌ નિર્દોષ છો. તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. પણ હા, જતા પહેલા મને તે વાત કહો કે ઊંટને જોયા વિના ઊંટ વિશે શી રીતે જાણી શક્યા? સૌથી મોટા ભાઈએ જવાબ આપ્યો, ધૂળ પર ઊંટના પગના નિશાન પડેલા હતા. તે પરથી મને લાગ્યું કે ત્યાંથી કોઈ વજનદાર ઊંટ પસાર થયું છે. અને બીજું કે જ્યારે મેં મારી પાસેથી પસાર થતા ઘોડેસવારને પોતાની તરફ નજર કરતો જોયો ત્યારે મને થયું કે તે કોઈ ચીજ શોધતો હોય એવું મને લાગે છે. બાદશાહ આ બધી વાતો સાંભળતો ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે હવે તમે મને એ કહો કે તમારામાંથી કોણે તે ઘોડેસવારને કહ્યું કે ઊંટ એક આંખે આંધળું છે? વચોટભાઈએ બાદશાહને જવાબ આપ્યો કે મેં તેવું અનુમાન એથી કર્યું હતું કે સડકની જમણી બાજુના ઘાસને ઊંટે ચર્યું હતું, પણ ડાબી બાજુનું ઘાસ એમનું એમ જ હતું. બાદશાહે કહ્યું, ખૂબ સરસ. હવે મને એ કહો કે તમારામાં કોણે એવું અનુમાન કર્યું કે ઊંટ પર બાળક સાથે સ્ત્રી બેઠેલી હતી? સૌથી નાના ભાઈએ જવાબ દીધો, મેં જોયું કે એક જગ્યાએ ઊંટના ઘૂંટણ ટેકવીને બેસવાનું નિશાન હતું. એની પાસે જ રેતી પર એક સ્ત્રીના પગરખાના નિશાન જોવા મળ્યા. ઊંટની પાસે જ નાના નાના પગના નિશાન હતા. તેથી મને લાગ્યું કે સ્ત્રીની સાથે એક બાળક પણ હતું. બાદશાહ તે ત્રણેય ભાઈઓની વાતોથી ખુશ થઈ ગયા અને કહ્યું કે હું તમારી ચતુરાઈ પર ખૂબ ખુશ છું. બીજી વાત, મને એ કહો કે તમને શી રીતે ખબર પડી કે પેટીમાં કાચું દાડમ છે? મને હજુ પણ તે વાતનું આશ્ચર્ય થાય છે. સૌથી મોટા ભાઈએ કહ્યું, પેટીને જે રીતે નોકરો ઉઠાવીને લાવ્યા હતા
તે પરથી એક વાત સ્પષ્ટ જણાતી હતી કે પેટી જરા પણ ભારે નથી. જ્યારે તે પેટી ફર્શ પર મૂકી ત્યારે મને એમાં કોઈ નાનકડી ગોળ ચીજ દળવાનો અવાજ સંભળાયો. પછી વચોટભાઈ બોલ્યો, પેટી બગીચા તરફથી લાવવામાં આવી હતી, તેથી મેં અનુમાન કર્યું કે નાની ગોળ ચીજ દાડમ જ હશે, કારણ કે આપના મહેલની આસપાસ દાડમના ઘણા જ ઝાડ છે. ત્યારબાદ બાદશાહે નાના ભાઈને છેલ્લો સવાલ પૂછ્યો, પણ તું શી રીતે જાણી શક્યો કે દાડમ કાચું છે? ચોખ્ખી જ વાત છે બાદશાહ, બગીચામાં અત્યારે કાચા દાડમ છે, તે તો આપ જોઈ શકો છો. એમ કહીને નાના ભાઈએ ખુલ્લી બારી તરફ ઈશારો કર્યો. બાદશાહે બહાર નજર કરી તો જણાયું કે બગીચામાં ઝાડ પર કાચા દાડમ જ લટકતા હતા. બાદશાહ તો તે ભાઈઓની અસાધારણ તીક્ષ્ણ નજર અને તીવ્ર બુદ્ધિ ચતુરાઈ પર આફરીન થઈ ગયો. તેમના વખાણ કરતાં કહ્યું, ધન, દોલત કે વૈભવી ચીજોથી ભલે તમે અમીર નથી, પણ તમારી પાસે એથીય મોટો ચતુરાઈનો ખજાનો છે. પછી બધાએ સાથે હળીમળીને ખાધું પીધું ને રાજ કર્યું. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. બહુ મજા પડી, બહુ મજા પડી, બહુ મજા પડી, બહુ મજા પડી. આવજો.